ચાંદખેડા વિસ્તારમાં થયેલા ચકચારી મર્ડર કેસના વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં પોલીસને મોટી સફળતા મળી છે। ચાંદખેડા વિસ્તારમાં થોડા દિવસો પહેલા જસમતસિંહ નામના વ્યક્તિની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી। આ ચકચારી મર્ડર કેસને અંજામ આપ્યા બાદ મુખ્ય આરોપી માનસિંહ ટાંગ ફરાર થઈ ગયો હતો। આરોપી અત્યંત સાતેર દિમાગનો હોવાથી પોલીસ તેનું લોકેશન ટ્રેસ ન કરી શકે તે માટે તેણે કોઈપણ પ્રકારના ડિજિટલ કે મોબાઈલનો ઉપયોગ કરવાનું પણ બંધ કરી દીધું હતું। ત્યારે ચાંદખેડા પોલીસે બાતમીના આધારે વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ નજીકથી તેને ઝડપી લીધો છે। આગામી 16મી જુલાઈએ અમદાવાદમાં નીકળનારી 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે। ત્યારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ સાથે રથયાત્રા રૂટ પર સુરક્ષાને લઈને પેટ્રોલિંગ કર્યું હતું, જેમાં એસઓજી, સાયબર સેલ, મહિલા વિંગ સહિતની પોલીસ એજન્સીઓ જોડાઈ હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સ્પષ્ટ સૂચના આપી છે કે જ્યારે રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે ડીજે તેમજ અન્ય ઘોંઘાટ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે, તેમજ ભીડ નિયંત્રણ માટે વિશેષ આયોજન કરવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી હતી। અમદાવાદ શહેરમાં ચોમાસાની મોસમ વચ્ચે ઝાડ પડવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે। ત્યારે શહેરમાં સતત બીજા દિવસે એક વિશાળ વૃક્ષ ધરાશાયી થયાનો મોટો બનાવ સામે આવ્યો છે, જેમાં ખાનપુર વિસ્તારમાં આવેલા ભાજપ કાર્યાલયની બિલકુલ બહાર એક મહાકાય ઝાડ અચાનક રોડ પર પડ્યું હતું। આ દુર્ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલો એક યુવાન ઝાડના તોદીન થડ અને ડાળીઓ નીચે દબાઈ ગયો હતો। ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી। જો કે આ દુર્ઘટનામાં સદનસીબે યુવકનો જીવ બચી ગયો હતો।